let's talk about varicose veins. Many people are suffering from it. Yes. So many people want to know that why do these varicose veins occur in the first place? Mostly varicose vein occurs due to the familiar reason કે તમને જેનેટિક હોય અને પછી તમારે પપ્પાને હોય મમ્મીને હોય અને પછી તમારે વેરિકોઝ વેઇન આવે છે. અધરવાઇઝ યુ હેવ લોંગ સ્ટેન્ડિંગ જોબ કે જેમાં વધારે વાર ઊભું રહેવાનું આવે છે, પગ લટકાવીને બેસવાનું આવે છે, તો એ કેસમાં વેરિકોઝ વેઇન વધારે થતી હોય છે. ઓકે. અને વેરિકોઝ વેન્સ જનરલી બધા પોપ્યુલેશનને થઈ શકે કે અમુક લોકોને વધારે રિસ્ક હોય કે એવું કંઈ? ના, જે લોકો વધારે ઊભા રહે છે અને વધારે ચાલવાનું છે, વધારે બેસવાનું છે પગ લટકાવીને, એ લોકોમાં વધારે જોવા મળે છે. અધરવાઇઝ ઇટ્સ ફેમિલિયર જેનેટિક કે ભાઈ તમને કોઈને છે અને પછી આવે છે. સો એવું કંઈ નથી કે આ પોપ્યુલેશનને વધારે જોવા મળશે, આ પોપ્યુલેશનને ઓછું જોવા મળશે. Because many of people have that long-standing job and long-standing job. Also. Right. So then how can they manage? Like, do they have to like quit their jobs or what is the solution? No, quitting the job is not the solution. A varicose vein occurs in the stages. If you have that severe stage તો એને ટ્રીટમેન્ટની જરૂર હોય છે. જો એને સિવિયર સ્ટેજ નથી હોતા તો you can eliminate by medicine or stockings or exercise વગેરે કુછ. Yes. Okay. And ટ્રીટમેન્ટની પહેલા તમે લોકો એઝ ડોક્ટર્સ હાઉ ડુ યુ ઇન્વેસ્ટિગેટ ઇટ? સો બેઝિકલી વેરિકોઝ વેઇનના જ્યારે તમે સિમ્ટમ્સ આવે છે અને વેરિકોઝ વેઇનનું પેશન્ટ આપણી પાસે આવે છે ત્યારે મોસ્ટલી આપણે અલ્ટ્રાસોનોગ્રાફી, વિનસ કલર ડોપલર જેને કહીએ છીએ, આપણે ચેક કરીને જોઈએ છીએ. વિનસ કલર ડોપલરમાં વેરિકોઝ વેઇન્સમાં જે વાલ છે ચેક કરીએ છીએ. ઇફ ઇટ ઇઝ there is any kind of leakage તો પછી આપણે લીકેજને ક્લોઝ કરવા માટે મેથડ્સ છે યુઝ કરતા હોઈએ છીએ.